હેલો એવરીવન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. મારું નામ પૂર્ણા છે અને હું અગેન મારી ચેનલ પર આજે ગો લાઈવ કરવા જઈ રહી છું. અને મારા ઘણા બધા લોકો તો ઘણીવાર મારી સાથે જોઈન થાય જ છે અને તેનું મારી જે ચેનલ છે બિઝનેસ એન્ડ બિયોન્ડ વિથ પૂર્ણા, એની પર આજે અગેન આપણે લગભગ ખાસા દિવસ પછી પાછા લાઈવ થઈ રહ્યા છીએ. તો આઈ એમ વેરી એક્સાઇટેડ. અને આપણે બિફોર વી મૂવ અહેડ, હું તમને થોડું ઇન્ટ્રોડક્શન મારું આપી દઉં અગેન. આમ તો ઘણા બધા મને ઓળખે જ છે મારા પેજ ઉપર, બટ સ્ટીલ આઈ એમ પૂર્ણા. હું ટોરોન્ટો કેનેડામાં રહું છું અને બેઝિકલી હું ગુજરાત ઇન્ડિયાથી બિલોંગ કરું છું. અને બાય પ્રોફેશન હું એક ટીચર છું, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ છું અને હું એક પ્રાઉડ ડિજિટલ બિઝનેસ ઓનર પણ છું. તો આજે મારે આ ડિજિટલ બિઝનેસ શું છે એવું તો મેં તો ઘણીવાર શેર કર્યું છે મારા પેજ ઉપર, પણ આજે હું એક ગેસ્ટને ઇન્વાઇટ કરું છું. એમનું નામ છે દેવીનાબેન પટેલ અને એ પણ ગુજરાતી છે અને બેઝિકલી ફીજીથી છે પણ ન્યૂઝીલેન્ડમાં રહે છે. અને એમણે શું કામ આ બિઝનેસ શરૂ કર્યો અને ડિસ્પાઇટ ઓફ હેવિંગ હર પ્રોફેશનલ કરિયર એમણે આ બિઝનેસ કેમ જોઈન કર્યો છે અને એમની કેવી રીતની જર્ની રહી છે આ બિઝનેસની અંદર, એ મારે ખાસ આજે તમને બધાને સંભળાવવું હતું. અને એટલા માટે ખાસ મેં એમને ઇન્વાઇટ કર્યા છે ફ્રોમ ન્યૂઝીલેન્ડ. સો શી કેન ગીવ અ મોર ઇન્ટ્રોડક્શન અબાઉટ હર. તો હું એમને ઇન્વાઇટ કરું સ્ટેજ ઉપર. એ પહેલાં જસ્ટ આઈ વોન્ટેડ ટુ સે સમથિંગ. અને કેમ છો દેવીનાબેન? કેમ છો પૂર્ણિના? બસ ફાઇન ફાઇન. થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઓન માય પેજ. થેન્ક યુ વેરી મચ મારા પેજ ઉપર આવવા માટે. અને આજે તમે તમારું થોડું ઇન્ટ્રોડક્શન આપો. હું આપું એના કરતાં તમે જ આપો. તમે ક્યાંથી બિલોંગ કરો છો, તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું છે, ક્યાં રહો છો, કેટલા વર્ષથી ન્યૂઝીલેન્ડમાં છો? બિકોઝ આપણા વ્યુઅર્સ બધા જોઈ શકે છે કે તમે ન્યૂઝીલેન્ડમાં છો, ઓલરેડી સ્ક્રીન ઉપર દેખાય છે. સો પ્લીઝ તમારું થોડું ઇન્ટ્રોડક્શન આપો. થેન્ક યુ પૂર્ણિમાબેન, તમે મને ઇન્વાઇટ કર્યું પોતાનું પેજ પર, લાઈવનું ચેનલ પર. આજે તો મેં ખાલી બોલવા માંગુ કે આ મારું ફર્સ્ટ ટાઈમ છે ગો લાઈવ કરવાનું આપણું ગુજરાતીમાં. તો ભૂલ ચૂક થઈ તો માફ કરજો બધા. બટ મેં ઓરિજિનલી મેં ફીજીની છોકરી છે. આમ મેં 1 વર્ષ થઈ ગયું મારું ન્યૂઝીલેન્ડ, ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડમાં. મેં ફાઇનાન્સ પર્સન, સપ્લાય ચેઇન ઇન્ડસ્ટ્રીમાં મેં કામ કરું. એક ફેમિલી બેઝ કંપનીમાં, મારું ફુવાનું પોયરોનું કંપની છે. તો મેં મારું પર્સનલ એજ્યુકેશન બેકગ્રાઉન્ડ મારું પાસે માસ્ટર્સ ક્વોલિફાઈડ ઇન ધ એરિયા ફાઇનાન્સમાં છે. તો દેટ્સ ઇટ પૂર્ણિમા. ઓકે, દેટ્સ ગુડ. ઇટ્સ રિયલી ઇન્ટરેસ્ટિંગ, રાઈટ? અને તમે કેટલા વર્ષથી ઓકલેન્ડમાં છો? 1 વર્ષ થઈ ગયું મારું. એક વર્ષ. એકચ્યુઅલી આજે 1 વર્ષ થઈ ગયું મારું. ઓહ વાવ, ધેટ્સ ગુડ. કોંગ્રેચ્યુલેશન્સ. અને સો ફાર તમે તમારું જે આ સેમ બેકગ્રાઉન્ડમાં તમે હતા અને 1 વર્ષ પહેલા સેમ એજ્યુકેશન અને સેમ બેકગ્રાઉન્ડમાં તમે ક્યાં આગળ હતા? સેમ એજ્યુકેશન બેકગ્રાઉન્ડ જુદા હતા, કેમ કે મેં મોસ્ટલી 8 વર્ષ પહેલા મારું બેકગ્રાઉન્ડ ફાઇનાન્સ બજેટિંગમાં. મોસ્ટલી મેં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન યુનાઇટેડ નેશન્સનું બેનરના નીચે કામ કરતી હતી. જ્યારે મારું લાસ્ટ યર માર્ચમાં મારું નોકરી છૂટી ગયેલું, 3 મહિના મેં ઘરે હતી. ત્યારે મેં રિયલાઇઝ કર્યું કે કેમ બીજું સ્ટ્રીમ ઇન્કમ જોઈએ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે મારું નાના ઉંમરથી મારું ફાધર ગુજરી ગયેલા જ્યારે મેં 11 વર્ષની હતી. નાના ઉંમરથી આ ઉંમર તક મેં ક્યારે નાનલેથી મોટી થયું મને નહીં ખબર. કેમ કે મારું ફેમિલીમાં કોઈ એટલા ભણેલા નથી. મારું ફેમિલીમાં બધા તમે બોલે તમે સ્પેશિયલ નીડ્સ. મારું નાનો ભાઈ સ્પેશિયલ નીડ્સ છે. એ 29 યર્સનું છે. તો મારું મેઇન રીઝન આ બિઝનેસમાં જવાનું, હેવ અ સેકન્ડ સાઇડ હસલ ને પૈસાનું જરૂરત પડે મુશ્કેલનું ટાઈમ પર, આ ઓનલાઈન બિઝનેસ હતું. કેવું કરતા મને ખબર પડ્યું, મારું એક ફ્રેન્ડ છે એ મને ઇન્ટ્રોડ્યુસ કર્યું કે હું કરે.
જે દિવસ મને ખબર પડ્યું કે મારું એક સારું ફ્રેન્ડ પાસ થઈ ગયું ને આ બિઝનેસ નું મેં ખબર હતું તો બીજા દાડા મેં બાયર બની ગઈ ને મેં ચાલવા લાગી આ બિઝનેસમાં, કેમ કે આ બિઝનેસમાં મેં જોયું કે લાઈક ધેર્સ પોટેન્શિયલ. યસ. તો એટલું જ છે મારું તરફથી. યા, સાચી વાત છે. આ બિઝનેસનું પોટેન્શિયલ બહુ જ સરસ છે. ઇટ્સ ઓલ અબાઉટ લાઈક જસ્ટ કહેવાય ને કે કોઈ પણ બિઝનેસમાં વી હેવ ટુ પુટ એફર્ટ્સ અને હાર્ડવર્ક, સ્માર્ટ વર્ક. એકચ્યુઅલી આ બિઝનેસમાં હાર્ડવર્ક કરતાં સ્માર્ટ વર્ક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આપણને બધાને ખબર છે કે અત્યારે ડિજિટલ બિઝનેસ અને ડિજિટલ માર્કેટિંગ કેટલું બૂમિંગ, ઇટ્સ અ બૂમિંગ ઇન્ડસ્ટ્રી. એઆઈ આવી ગયું છે અને બહુ જ ટેકનોલોજી આગળ વધી ગઈ છે. પણ ધ બેસ્ટ થિંગ ઇઝ કે જેને ટેકનોલોજી ના આવડતી હોય એ લોકો પણ આ બિઝનેસ કરી શકે છે. દેટ્સ ધ બેસ્ટ પાર્ટ. પણ એના વિશે હું પછી થોડી આપણે વાત કરીશું. પણ એના પહેલાં તમારી જેમ તમે કીધું ઓલરેડી કે તમે આ બિઝનેસ કેમ જોઈન કર્યો, કે તમને જોબ છૂટી ગઈ ત્યારે તમને રિયલાઇઝ થયું કે સેકન્ડ ઇન્કમ સ્ટ્રીમ હોવી કેટલી જરૂરી છે. અને દેટ્સ રિયલી ટ્રુ. એકચ્યુઅલી મારા કેસમાં પણ કંઈક આવું જ હતું. મારી જોબ નહોતી છૂટી ગઈ, પણ જ્યારે કોવિડ આવ્યું ને હું લેડ ઓફ માં ગઈ ત્યારે મને રિયલાઇઝ થયું હતું કે આપણી પાસે કોઈ બીજી ઇન્કમ સ્ટ્રીમ હોવી જોઈએ. પણ એ વખતે હું પ્રેગ્નન્ટ હતી 7 months. તો મારે કશું નવું વધારે કરવાની, અને ઇટ વોઝ વેરી ઓવરવેલ્મિંગ ટાઈમ, રાઈટ, કે કંઈ ખબર નથી. અને એવું હતું કે હમણાં જતું રહેશે ને પાછી જોબ સ્ટાર્ટ થઈ જશે. અને એનીવેઝ હું જવાની હતી કેનેડામાં. અમને લોકોને 11 months કાં 18 monthsની મેટ લીવ મળતી હોય છે. તો મને થયું કે ચલો એ વખતે કંઈક ટ્રાય કરીશું. પણ એ સમય એટલો અઘરો હતો કે જાતે બધું મેનેજ કરવું પડ્યું, આખું ડિલિવરીનો ટાઈમ. અને પેરેન્ટ્સ આવી ના શક્યા ઇન્ડિયાથી, કારણ કે ફ્લાઇટ્સ ને બધું બંધ થઈ ગયું. અને બહુ જ ડિસ્ટર્બ રહ્યું આખો બધો ટાઈમ. સો કશું એવું નવું એ ટાઈમે તો કરી ના શક્યા. અને પછી પાછા જોબ સ્ટાર્ટ થઈ ગઈ. બાય ધ ટાઈમ બધું ટાઈમ સરસ થઈ ગયું અને બધું સ્ટાર્ટ થઈ ગયું, તો પાછા અગેન જે હતા એ રૂટીનમાં આવી ગયા. પણ પછી અગેન રિયલાઇઝ થયું કે હવે થોડો છોકરો મોટો થઈ ગયો છે, તો હવે આઈ થિંક ઇટ્સ હાઈ ટાઈમ કે આપણે એવું કંઈક કરવું પડે, બિકોઝ અત્યારે રિસેશનનો ટાઈમ ચાલી રહ્યો છે અને બહુ બધા લોકોની જોબ જઈ રહી છે. લકીલી આપણી જોડે એવું હજુ સુધી થયું નથી, બટ એવું ના થાય એ પહેલાં વી હેવ ટુ બી વેરી કેરફુલ કે એવું કંઈક કરીએ કે આપણી સેકન્ડ ઇન્કમ સ્ટ્રીમ જનરેટ કરીએ, કે જેનાથી કાલે ઉઠીને કદાચ એવો કોઈ ઇશ્યુ આવે તો આપણી પાસે એક બેકગ્રાઉન્ડ હોય અને એક બેકઅપ હોય, કે જે આપણે એઝ અ લેગેસી આપણા છોકરાઓ માટે પણ સેવિંગ કરીએ, એમની માટે પણ કંઈક છોડીને જઈએ. અને આ જ બધા રીઝનને લીધે યુઝ્યુઅલી આપણે આ બિઝનેસ સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. તો તમારું જે આ રીઝન કીધું એ સિવાયના તમારા કયા રીઝન છે કે તમે આ બિઝનેસ માં જોડાયા છો? મને સાચું કેમ તો મેં બહુ એવું નાનલે ઉંમરથી મેં બહુ ચેલેન્જ લવ કરતી હતી. તો એમાં શું છે કે મને કે કામ મને બહુ સારું રીતે મેં જાણી ગઈ, કંઈ બીજું મને શીખવાનું બહુ લાભ છે, જાણવાનું. કેમ કે અમે ફાઇનાન્સ બેકગ્રાઉન્ડ છે, મારું સ્કિલ સેટ બહુ છે, કેમ કે સપ્લાય ચેનમાં છે, લાઈક વેરહાઉસિંગ છે, HR છે, ફાઇનાન્સ છે, બહુ એરિયાઝમાં મારું સ્કિલ સેટ એક્સપેન્ડ મેં કર્યું મારું નોલેજ ટ્રેનિંગમાં. બટ મને મારું નવું જે કામ મેં ઓલરેડી જાણતી છે, મેં એ નહીં કરવા માંગુ. મેં એ કરવા માંગુ કે મેં કંઈ નવું જાણવા માંગુ. મેં લાઈક નાનલેથી જયારે મોટા થયા તો કોઈ આપણને મેન્ટોર નહીં હોતા, કોચ નહીં હોતા કે અમને ચાલ તમે પોયરા લો આ ડાયરેક્શન તમે જાઓ. તો કાકા લોન હતા, મામા લોન હતા, ફુવા લોન, ઘણા ટાઈમ પર એ લોકો હમણાં લાઈફમાં ઇન્વોલ્વ નહીં હોતા. કેમ કે જયારે એક પેરેન્ટ નહીં રહી, મારું મમ્મી એટલું ભણેલી નથી ને સ્પેશિયલ નીડ્સ બ્રધર છે, તો ઇટ્સ લાઈક તમે નાનેથી પોતે જ મોટા થયા. તમે જેટલા મિસ્ટેક્સ કરવાનું રહી લાઈફમાં આપણે કીધા, બટ આપણને કોઈ શીખવવા વાળું નહીં હતું. તો આપણે પોતે મિસ્ટેક્સ કરવાનું, શીખવાનું. ને આ બિઝનેસમાં મેં હું જોયું કે આપણે મેન્ટરશીપ આપે, આપણે કોચિંગ આપે. ટ્રેડિશનલ બિઝનેસમાં આપણે એ કંઈ નહીં આપે. સક્સેસફુલ ઇન્સાન એ રહી જે પોતાનું ફેલિયરથી શીખીને આગળ જાય. સાચી વાત. તો મારું લાઈફમાં મેં બહુ ફેલિયર જોયેલું છે, તો મને કંઈ લૂઝ કરવાનું કંઈ એ નથી.
તો માય મેઇન રીઝન આ બિઝનેસનું કે પર્સનલ જવાનું વોઝ ફેમિલી હતું, પર્સનલી સેકન્ડ સાઇડ હસલ જુએ ને લાઈક પર્સનલી આઈ વોન્ટ, મારું બી કઈ સપના છે કે મેં કોઈના સારું કામ નહીં કરવા માંગુ, મેં પોતાનું કામ કરવા માંગુ. તો આ બિઝનેસ જ્યારે મને એ ફ્રીડમ શકે આપે કે મેં સવારે મોડેથી બી શકે આપણે ઉઠે, પોતાનું ફ્લેક્સિબિલિટી રહે, આપણે કોઈ બી જગ્યાથી આ કરે તો કોને નહીં જોયા આ ચીજ. મને તો બહુ જોઈએ કે એ કારણથી મેં મારું ટાઈમ આપું આમાં બિઝનેસમાં. ઓફકોર્સ, હા, એટલું જ છે મારું તરફથી. સાચી વાત છે. મારું પણ આવું જ કંઈક કારણ, આવા બધા કારણો છે. કારણ કે હું જ્યારે સ્કૂલમાં જોબ કરતી હતી ત્યારે હું સવારે 6:30 to 6:45 હું નીકળી જાઉં, અને ત્યારે મારો સન સૂતો હોય, અને સાંજે હું આવું ત્યારે ત્યાં સુધી એ પછી ડેકેરમાં હોય. ઘણીવાર એને વહેલા ડેકેરમાં ડ્રોપ કરીને હું જાઉં, અને સાંજે 5-6 વાગે હું ઘરે આવું ત્યાં સુધી એ ડેકેરમાં જ હોય. એ આવે પછી ઘરે આવીને આપણે આપણું ઘરનું કામ કરીએ, અને પછી બાય ધ ટાઈમ આપણે કિચનમાંથી ફ્રી થઈએ ત્યાં સુધીમાં તો એનો સુવાનો ટાઈમ થઈ જાય, આપણો પણ સુવાનો ટાઈમ થઈ જાય, કારણ કે આપણે પણ આખો દિવસ થાકી ગયા હોય. અને આવું જ રૂટીન વર્ષોથી ચાલ્યા કરતું હતું. અને રિયલાઇઝ થયું કે આપણે, અને પાછા એક ગુજરાતી છીએ, ગુજરાતી તરીકે એક ઓલવેઝ હોય કે બિઝનેસ કરવો છે. તો ઘણા બધા બિઝનેસ અમે રિસર્ચ પણ કર્યા હતા અહીંયા કેનેડામાં. છેલ્લા 2-3 વર્ષથી અમે લોકો એકચ્યુઅલી ઘણા બધા બિઝનેસ રિસર્ચ કરી રહ્યા હતા, હું ને મારા હસબન્ડ. કારણ કે ઓલવેઝ હતું કે આપણે એક બિઝનેસ ઓન કરવો છે, અને એવું હતું કે ફૂડનો બિઝનેસ કરીએ, કારણ કે ફૂડ એવું છે કે બધી જગ્યાએ ચાલશે ને બધા લોકો આવશે. પણ પછી જ્યારે રિસર્ચ કર્યું અને જ્યારે બિઝનેસ ઓનર્સ સાથે મિટિંગ પણ કરી અમે, ઓળખાણ કાઢીને ને એવી રીતે, અને ખબર પડી કે એમાં ઇન્વેસ્ટમેન્ટ તો હતું, એ તો ખબર હતી, હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ છે, અને એ બધા બિઝનેસમાં તમારે બહુ જ ટાઈમ આપવો પડે છે. મીન્સ કે વર્ક એન્ડ લાઈફ બેલેન્સ નથી થતી એમાં. અને વર્ક એન્ડ લાઈફ બેલેન્સ કરવા માટે જ આપણે કંઈક કરી રહ્યા હતા કે ભાઈ જોબમાંથી બહાર આવીએ તો વર્ક એન્ડ લાઈફ બેલેન્સ થાય, પોતાની જાત માટે ટાઈમ રહે. સવારે ફટાફટ જે ફાસ્ટ મોર્નિંગ વર્ષોથી એક જ વસ્તુ ચાલતી આવે છે કે ઉઠ્યા અને ફટાફટ ભાગો જોબ પર, એમાંથી બહાર આવવું હતું. તો આ બિઝનેસમાંથી આ બધી વસ્તુઓ મળી, અને આ બિઝનેસમાંથી એવું મળ્યું કે તમે આપણી, સ્પેશિયલી મારી મોર્નિંગ શાંતિથી જાય. મારા સનને હું થોડોક લેટ ઉઠાડું, એને સ્કૂલમાં, એને બિફોર સ્કૂલ, હવે સ્કૂલ જશે આ વર્ષથી, તો એને બિફોર સ્કૂલમાં મારે મૂકવો નહીં પડે. અને પહેલાં હું ડે કેરમાં એને 7 o'clock 7:30 મૂકી દેતી હતી કે એ પણ ઊંઘમાં હોય, અને હું પોતે પણ ઊંઘમાં જ હોઉં, બટ બિકોઝ આપણે ભાગવાનું હોય એટલે એને પણ આપણે ડ્રોપ કરી દઈએ. તો આ બધી વસ્તુઓ રિયલાઇઝ થઈ કે એવું કંઈક કરવું છે કે જેમાં આપણે આપણી ફ્લેક્સિબિલિટીથી કરી શકીએ, કે જેથી કરીને આપણે ઘર અને લાઈફ, વર્ક અને લાઈફ બંને બેલેન્સ થાય. તો તમને સોફાર, તમે જ્યારથી આ બિઝનેસ જોઈન કર્યો ત્યારે તમને શું મળ્યું દેવીનાબેન? એ થોડુંક, એના વિશે થોડુંક કહો. એકચ્યુઅલી આ બિઝનેસમાં મને હું મળ્યું જાણવાનું કે મારું સારું લાઈક મેન્ટર્સ છે, કોચિસ છે, આપણે ઘરના નોલેજ અમને શીખવાનું મળે. તમે જેમ બોલ્યું આમ જરા પહેલા એઆઈ છે, એઆઈનું લાઈક આપણે યુઝ કરે છે, કોઈ એપ્લિકેશનના તો મને ખબર બી નહીં હોતી ને. આમાં આપણે મેં જોયું કે એમાં કેટલા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તમે અમારે જરા વારમાં બોલેલું કે મારું બોસ બી આ ચીજ એક ટાઈમ બોલેલું અમને કે વર્ક સ્માર્ટર નોટ હાર્ડર. કસીને મહેનત નહીં કરવાનું પહેલા ટાઈમ. અમને આ ટૂલ્સ, આપણે જે સોફ્ટવેર છે, એપ્લિકેશન છે, એ યુઝ કરીને પોતાનું લાઈફનો ઇફિશિયન્સી કરવાનું ને કેમ હારેથી આપણો પ્રોબ્લેમ સોલ્વ કરીને આગળ જવાનું. જેમ તમે કહ્યું, મેં બી કરતી છે આ ઓનલાઈન બિઝનેસમાં. આપણે એઆઈ યુઝ કરતા છે, ઓટોમેટેડ સિસ્ટમ્સ યુઝ કરતા છે, એ અમને બી નહીં ખબર હતું. ઘરના ચીજ મને કેટલા પોઝિટિવ એનર્જી મળે પીપલોથી વાત કરવાનું, બધાનું કોઈ ના કોઈ કઈ રીઝન રહે આ બિઝનેસમાં આવવાનું, ને બધાનું પર્સનલ જ રીઝન હતું. એવું નથી કે એ લોકો પોતાનું 9 to 5 જોબથી ખુશી છે. કોઈ ખુશી ખાસ છે નહીં, ખાલી એમાં રોલિંગ થાય કે એમાં ઘર ચાલે. બટ પર્સનલી પોતાનું સપના અગર સાકાર કરવા માંગે તો મેં જોયું કે લાઈક આ બિઝનેસમાં પોટેન્શિયલ છે. તમે બોલ્યું
કે ટ્રેડિશનલ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ છે, આ બિઝનેસમાં બી ઇન્વેસ્ટમેન્ટ છે. એટલું નથી કે જેમ આપણું ટ્રેડિશનલ બ્રિક એન્ડ મોડલ મેથડમાં છે. તો મને આ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ સારું ઓપ્શન લાગ્યું. આપણા પાસે જેમ કરતા આપણું બજેટ છે, આપણે સેટ કરે એ રકમ કરે. આપણે લાઈફસ્ટાઈલ, આપણે અફિલિયેટ છે, કંપની જે 50 સાલ બિઝનેસમાં છે, એ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોડક્ટ્સમાં. તો મોસ્ટલી કંપનીઝ લોન અગર આપણે હેલ્થ એન્ડ વેલનેસ પ્રોડક્ટ્સ આપણે જોઈ કેમ કોઈ બાત નહીં અમુકની ઇન્વેસ્ટમેન્ટ એમાં છે, બટ એમાં લાઈફ ટાઈમ જે બેનિફિટ છે, અમુકનું શરીરનું હેલ્પ શકે કરે, અમુકનું જે બીમારી રહે, જે બી ચીજ રહે એ અમુકનું સારું છે. અગર પોતાનું લાઈફ અગર આપણે સુધારવા માંગે તો પોતાનું અમરેનું એક્શન્સ લેવાનું, ત્યારે આપણે આગારી જિંદગી સવરે શકે. તો મને આ બિઝનેસમાં બહુ બેનિફિટ્સ લાગ્યું કે કોઈ બી જગાથી આપણે કરી શકીએ, આપણે ટ્રાવેલ શકે ક્યારે, આપણે વેકેશન પર જઈ શકે, આપણે ઘર બેઠા શકે, આપણે તમે પોતાનું છોકરાને મૂકવા જાય એમાં તમે કરી શકે. મેં કામ પર જામ, મેં મારું લંચ ટાઈમ, બ્રેક ટાઈમ પર મારું મેં કરી શકે. એવરી ટાઈમ મેં કઈ બી કરું આ બિઝનેસ બારેમાં કઈ ને કઈ મેં કરું. કોઈ ટાઈમ બિઝનેસ રિલેટેડ રહે, પર્સનલ રહે, બટ મોસ્ટલી મને આ કોમ્યુનિટી બહુ સારું લાગ્યું. દેટ્સ ટ્રુ. આપણી કમ્યુનિટી બહુ જ સરસ છે, વેરી પ્રોફેશનલ અને બહુ જ સરસ ઇન્સ્પાયર કરે આપણને, મોટિવેટ કરે. આપણા માસ્ટર માઇન્ડ્સ એટલા પાવરફુલ છે કે હું આ બિઝનેસમાં જ્યારે પણ મને ચાન્સ મળે ત્યારે હું આપણા વેનસડે માસ્ટર માઇન્ડ્સ તો જોતા જ હોઈએ, પણ સાથે સાથે આપણને 4 યર્સના પાછળના જે માસ્ટર માઇન્ડ્સ મળે છે, કોઈ પણ માસ્ટર માઇન્ડ ખોલીને આપણે જોઈએ તો ડેફિનેટલી કોઈ એક પણ માસ્ટર માઇન્ડ એવું નથી લાગ્યું આજ સુધી કે ઓકે છે, કે આમાંથી કંઈ મળ્યું નહીં, ટાઈમ વેસ્ટ થઈ ગયો. દરેક કે દરેક માસ્ટર માઇન્ડ એટલા પાવરફુલ છે કે એમાંથી એટલું બધું શીખવાનું મળે છે. અને દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને મેઇનલી આપણા મેન્ટર અને કોચ કે જે આપણી જોડે હંમેશા, દે આર જસ્ટ મેસેજ અવે. એટલે આપણે આ બિઝનેસમાં જરાય એકલા નથી, કારણ કે એઝ અ બિઝનેસ ઓનર બધા પહેલી વાર કરે છે આ બિઝનેસ, રાઈટ? આપણે બધા ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ. આપણે કોઈ બિઝનેસ ડિગ્રીવાળા નથી, કે આપણે કોઈનું બિઝનેસ બેકગ્રાઉન્ડ નથી, કે કોઈ એક્સપિરિયન્સ નથી. અને તે છતાં જો આપણે આ બિઝનેસ કરી શકતા હોઈએ, તમે કરી શકતા હોવ, હું કરી શકતી હોઉં, તો દેટ મીન્સ કે બધા લોકો આ બિઝનેસ કરી શકે. ઓલ દે નીડ ઇઝ જસ્ટ ટુ થિંક આઉટ ઓફ ધ બોક્સ. અને એક કહેવાય ને કે એક અંદરથી એક ચાહ હોવી જોઈએ કંઈક નવું કરવાની, તો એ ડેફિનેટલી એ લોકો કરી શકતા હોય છે. પણ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ મેં જોયું છે કે જેને એકદમ હોય છે ને કે અંદરથી કે મારે કરવું જ છે, કાં તો જેને તમારા જેવા એક્સપિરિયન્સ હોય કે જોબ જતી રહે અને ધેન રિયલાઇઝ થાય, કે જેને મારા જેવો એક્સપિરિયન્સ થયો હોય કે લે ઓફ થઈ ગયા અને રિયલાઇઝ થાય કે વી હેવ ટુ હેવ અ સેકન્ડ ઇન્કમ. અને ત્યારે આપણને રિયલાઇઝ થાય છે કે કંઈક એવું હોવું જોઈએ બેકઅપ, કે જેમાં આપણે જોબ જતી પણ રહે તો પણ આપણે કહીએ કે ઓકે બાય બાય, નો પ્રોબ્લેમ. તો દેટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ. અને તમે આપણી આ ટ્રેનિંગ વિશે થોડું કહો, કે આપણી આ જે બિઝનેસની જે ટ્રેનિંગ્સ છે એના વિશે તમને કેવી લાગે છે અને તમે ટ્રેનિંગમાંથી શું શીખો છો? મને આ બિઝનેસમાં જે ટ્રેનિંગ અમુકને મળે છે એમાં કઈ ને કઈ જે તમે બોલ્યું, કઈ ને કઈ ચીજ મને એક શીખવાનું મળ્યું. ને મારું જે ડે ટુ ડે મારું જે મેં કોન્ટેન્ટ બનાવવા બિઝનેસને લઈને મને બહુ હેલ્પ કરે છે. ને ટ્રેનિંગને લઈને આ મારું ફ્રી ટાઈમ મેં શકે જો મોસ્ટલી મેં આ ટ્રેનિંગ સવારે ને તો સાંજ સુધી કામ પરથી આવીને આપણે જ્યારે રાંધીએ ત્યાં લેપટોપ મૂકી દે, એ વેબિનાર ચાલ્યા કરે, આપણે પોતાનું કામ કરવાનું ના, કેમ કે હાંજ નોર્મલી મેં ઓકલેન્ડ ન્યુઝીલેન્ડમાં મોસ્ટલી આપણે તો ખાવાનું હાઈ ના બનાવે તો આપણું ડિનર ને આપણું લંચ નું ચાલે ના. તો મેં તો નોર્મલી મેં ને મારું ભાઈ છે તો એના સારું આપણે મેં રાંધું. તો વીકેન્ડ્સમાં એનો કોયડો આવે તો આ નોર્મલી મારું શું છે કે આ બિઝનેસનું સુધી આ ટ્રેનિંગનું મને હેલ્પ કર્યું મારું પોતાનું બિઝનેસ સેટઅપ કરવામાં. કેમ કે કોઈ મને આવીને મારું મેન્ટોર ને કોચ મને ખાલી ગાઈડ કર્યું, બટ પોતે બિઝનેસ સેટઅપ કરવાનું ને શીખવાનું મને બહુ ફેસિનેટિંગ લાગ્યું. કેમ કે મને એવું લાગ્યું કે આપણે બી કઈ જાણતા છે.
હા હા કે આપણે બી લાઈક તમે મેન્શન કર્યું કે મેં કે એક્સપિરિયન્સ નહીં જોઈએ, જે આપણે ભાઈ બહેન આ જોતા છે એ લોકોને એવું લાગે કે કે આમાં એક્સપિરિયન્સ આ બિઝનેસમાં કઈ એક્સપિરિયન્સ નહીં જોઈએ. મેન્ટર રહે, કોચ રહે, તમને હેલ્પ કરશે, ત્યાં તમારું મેન્ટોર એવરી ટાઈમ હાથે રહેશે. તમારો હાથ પકડીને જ્યારે સુધી તમે સંભળી નહીં શકે, તમે ત્યારે ફિર પોતાનું પંખ ફેલાવવાનું ને જાણવાનું કે આ બિઝનેસમાં પોટેન્શિયલ શું છે. એક્ઝેક્ટલી, દેટ્સ ટ્રુ. બહુ સાચી વાત કીધી તમે. અને એક આ ઓટોમેટેડ જે સિસ્ટમ છે આપણા બિઝનેસમાં એ બહુ જ વન્ડરફુલ છે. જેમ કે હમણાં લાસ્ટ વીક જ હું જસ્ટ વેકેશન પરથી આવી, પણ ઇટ્સ અ ગુડ એક્ઝામ્પલ કે આપણે આ બિઝનેસમાં કશે પણ બહાર ગયા, વેકેશન પર છીએ કે બીજા કામ કરીએ છીએ, જેમ કે તમે ફૂલ ટાઈમ જોબ કરો છો તો તમને પણ એક્સપિરિયન્સ થયો જ હશે કે જ્યારે તમે જોબ પર હોવ, કાં તો તમે તમારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોવ કે કિચનમાં કામ કરો છો કે નક્કી કર્યું છે કે આજે મારે નથી કામ કરવું આખો દિવસ, કે પછી તમે વેકેશન પર ગયા છો, એવરી ટાઈમ આપણો આ બિઝનેસ એવો છે કે જે ઓટોમેશન પર ચાલ્યા કરે છે. એન્ડ દેટ ઇઝ વન્ડરફુલ, રાઈટ? કેટલું સરસ સિસ્ટમ છે કે જે આપણે સૂતા હોઈએ તો પણ ઘણીવાર આપણો બિઝનેસ ઓલવેઝ ચાલુ હોય છે, અને ઘણીવાર આપણે સૂતા હોઈએ ને આપણા સવારે ઉઠીને ફોન ચેક કરીએ અને આપણને રિયલાઇઝ થાય કે આપણને લીડ આવ્યા છે, કે આપણો પે ચેક આવ્યો છે, કે આપણને બાયર્સ આવ્યા છે. એન્ડ દેટ્સ વન્ડરફુલ બિકોઝ કોઈ બિઝનેસ કે કોઈ જોબ એવી નથી કે જેમાં આપણે એફર્ટ્સ ના આપીએ અને તે છતાંય ઓટોમેશન ઉપર ચાલ્યા કરતો હોય. સો દેટ ઇઝ સમથિંગ વેરી અમેઝિંગ. તો તમે આપણા આજના જે આ વ્યુઅર્સ છે એમની માટે તમે શું એક મેસેજ આપી શકો, શું તમે કહી શકશો? થેન્ક યુ. આ મેસેજ મારું જે ભાઈ બહેનો જોતા છે, આ ઓપોર્ચ્યુનિટી, આ બિઝનેસનું, હું બોલું મેં કે આ હોનાનું ખાન છે, રાઈટ? આ અગર તમે બિઝનેસમાં તમે અગર જોતા છે, સ્ટાર્ટિંગમાં તમે જેટલા બી પોતાનું ટાઈમ આપશે એ તમારું જ બિઝનેસ તમે ઓન કરશે, તમે પોતાનું બોસ છે, તમે ડિજિટલ મેન્ટોર બી રહેશે, તો તમારું બી મેન્ટી થાય, તમે બી કોઈનું સુપરવાઇઝર જેવું બનશે. લાઈક તો એમાં હું છે તને એવરી ડે તમે કઈ ને કઈ નવું શીખવાનું મળશે, ને પોઝિટિવ એટીટ્યુડ જે છે પોતાનું લાઈફમાં એ લાવવાનું, નેગેટિવ સોચ નહીં લાવવાનું આ બિઝનેસમાં, ને તો નહીં સક્સેસફુલ થાય. તમારું અગર માઇન્ડસેટ સારું છે કે તમે કઈ પોતાનું લાઈફનું જે સપના છે જે તમે સાકાર કરવા માંગે, પોતાનું ફેમિલીમાં જે ચેલેન્જીસ છે એ હકીકતમાં લાવવા માંગે, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, તમે ઘરથી કામ કરવા માંગે, તમે પોતાનું છોકરાઓને સારું એજ્યુકેશન લાઈક તમે બચાવવા માંગે એ લોકોનું ટેશરી એજ્યુકેશન, કેમ કે કોસ્ટ ઓફ લિવિંગ બી જરાક હાઈ છે, તો આ બિઝનેસ તમે શકે હેલ્પ કરે, તમે સપ્લિમેન્ટ કરવાનું એ લોકોનું સારું, ને તમે બી ફાઇનાન્શિયલ તમે હાલી રિટાયર બી શકે થાય. તો મારું મેસેજ છે વ્યુઅર્સને, તમે આવીને પૂર્ણ મારું વેબસાઇટમાં આવીને જો, આપણે અમુકનું પેજ પર ફોલો કરો, આપણે જોવાનું, તમે અગર એવું જાણવા માંગે કે આપણે શું કરતા છે તો આવીને અમને પૂછવાનું, કેમ કે કોઈના કોઈ પૂર્ણા ને મેં આવીને તમને હેલ્પ કરવા કે આ બિઝનેસ શું છે, કેમ કે આમાં બિઝનેસમાં બહુ ભારી પોટેન્શિયલ છે, અને આપણે હેલ્પ કરશે આપણનું જે ભાઈ બહેન છે જે અમુકના હાથે જોઈન કરે, આપણે હેલ્પ કરે ને તમે બી આગાડી સક્સેસફુલ થવાનું, ને એક ટાઈમ લાગશે. એવું નથી કે અમારે એક દારામાં એવું બધું થઈ જાય. એમાં જેટલા બી તમે ડિસિપ્લિન ને કન્સિસ્ટન્ટ રહેશે ત્યારે તમારું બિઝનેસ સક્સેસફુલ રહેશે. એટલું જ મેસેજ છે મારું. યા, દેટ્સ વેરી ટ્રુ. અને બહુ સરસ મેસેજ તમે પાસ ઓન કર્યો છે. અને આઈ થિંક કોઈ પણ વસ્તુમાં કે કોઈ પણ બીજા બિઝનેસમાં પણ સક્સેસ જવું હોય તો ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇવન વેઇટ લોસ કરવું હોય તો પણ આપણે વી હેવ ટુ બી ડિસિપ્લિન. અને કંઈક યોગા કરવા હોય કે કંઈ પણ કરવું હોય, ઇફ વી આર ડુઈંગ વન ડે એન્ડ ધ અધર ડે વી આર નોટ ડુઈંગ, વી વોન્ટ ગેટ દેટ રિઝલ્ટ ફોર શ્યોર. એટલે એ તો ડેફિનેટલી ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તો ગાઈઝ, તમને જરા પણ ઇન્ટરેસ્ટ હોય જાણવામાં તો અમારી બધી જ ઇન્ફોર્મેશન કોમ્પ્લિમેન્ટરી છે, એન્ડ દેટ્સ ધ બેસ્ટ પાર્ટ. તો તમે મારા કાં તો દેવીના બેનના વેબસાઇટ અમારું તમને સ્ક્રીન પર દેખાય જ છે, તમે બેમાંથી કોઈના પણ વેબસાઇટ પર જઈને તમે નામ અને ઈમેલ આઈડીથી રજિસ્ટ્રેશન કરશો એટલે તમને તરત જ તમારા ઈમેલ ઉપર
એક વેબિનાર આવશે કે જે ફ્રી છે અને એ તમે તમારા કન્વિનિયન્સ પ્રમાણે, તમારી કન્વિનિયન્સી પ્રમાણે જુઓ. અને તમને જરા પણ કોઈ પણ ક્વેશ્ચન હોય કે તમને એ વેબિનાર વિશે કોઈ ડાઉટ હોય કે બિઝનેસ વિશે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ડેફિનેટલી યુ કેન રીચ આઉટ ટુ અસ, અને અમે તમને બહુ જ બધી જ રીતે હેલ્પ પ્રોવાઈડ કરીશું. અને we will be very happy to help you to get you success, because your success is our success. So guys, thank you so much, અને thank you very much Devina Ben for inviting my invitation, for joining and joining with me on this page and accepting my invitation. તો બહુ સરસ મજા આવી, અને આઈ હોપ કે બધાને આના વિશે બહુ સરસ તમે મારા વ્યુઅર્સને માહિતી પણ આપી છે બિઝનેસની. અને આપણે ફરીવાર કોઈ અલગ ટોપિક પણ બિઝનેસ રિલેટેડ ફરી આપણે પાછા મળીશું, અને we will do go live again. So thank you so much for taking your time on weekend. I know કે weekend કેટલો પ્રેશિયસ હોય બધા માટે, અને કેટલો ઇમ્પોર્ટન્ટ છે that we have to લાઈક આપણે આપણા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો હોય, બહાર જવું હોય. સ્પેશિયલી કેનેડામાં અત્યારે વેધર સરસ છે, અને ન્યુઝીલેન્ડમાં પણ અત્યારે હું જસ્ટ જોતી હતી, વેધર ઇઝ બ્યુટીફુલ. અને થેન્ક યુ સો મચ કે તમે તમારો ટાઈમ કાઢીને આજે મારા પેજ પર આવ્યા છો અને મારા વ્યુઅર્સને એક સરસ વેલ્યુ પ્રોવાઈડ કરી છે. આઈ રિયલી ટ્રુલી એપ્રિશિએટ ઇટ. આવજો, અને થેન્ક યુ. ફરીવાર આપણે પાછા મળશું. પાછા મળશે. Sure. Thank you.